નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં હું પરેશ વેરડિયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે છે એ જોઈ રહ્યા છીએ ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન, જેમનો પાઠ 1. રેડી ને? તો એ પૃથ્વી વિશે એટલે કે પૃથ્વીમાં સ્થાનની સ્થિતિની માહિતી આપણે લઈ રહ્યા છીએ. જો મિત્રો તમારે પહેલો પાઠનો પહેલો ભાગ જો જોવાનો બાકી હોય તો તમે આપણી ચેનલમાં પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો, અથવા તો એપ્લિકેશનમાં જઈને પણ જોઈ શકો છો. અને જો તમારે હજી બીજા વિષયના જોવાનું હોય, ગણિત છે, વિજ્ઞાન છે, અંગ્રેજી છે, ગુજરાતી છે, તો આ બધા જ તમે આપણી એપ્લિકેશનમાં જઈને જોઈ શકશો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ચેનલ સબસ્ક્રાઇબ કરી દીધી ને? યસ. ચાલો તો વાત કરીએ મિત્રો પાઠ 1 ની. તો પાઠ 1 છે કે ભાઈ, હા, પાઠ 1 એટલે આપણો આ જ છે હો ભાઈ પાઠ. હા, ઘણા કે સાહેબ અહીંથી કેમ શરૂ કર્યું? તો કે આપણે આગળના લેક્ચરમાં આપણે આ માહિતી જોઈ ગયા હતા પ્રશ્નોવાળી. એ છે, આ છે ને? હા, ચાલો. તો હવે આપણે વાત કરીએ પાઠ 1 ની કે ભાઈ કલ્પના કરો કે તમે પ્રથમ વખત કોઈ શહેરની મુલાકાત લઈ રહ્યા છો અને તે શહેરમાં તમે જે સ્થળોની મુલાકાત લેવા માંગો છો તે તમે કેવી રીતે શોધી શકશો? તમને મદદ માટે સ્થાનિક વ્યક્તિને પૂછી શકો છો અથવા શહેરનો નકશો જોઈ શકો છો. એટલે કે આપણે એવી કલ્પના કરવાની છે કે આપણે કોઈ સ્થળની મુલાકાત લેતા હોય, કોઈ શહેરની મુલાકાત લેતા હોય. હવે એ શહેરની આપણે જો મુલાકાત લેવી હોય તો શું એની વિશે એમને આપણે ખ્યાલ આવી જશે? ના. તો એના માટે આપણે શું કરવું પડશે? ત્યાં જે સ્થાનિક લોકો હોય, ત્યાં રહેતા હોય એવા લોકોની મદદ લેવી પડશે. રેડી? એટલે કે એવા લોકોને છે એ આપણે મદદ લઈને કોઈ પણ વસ્તુ પહોંચી શકીએ છીએ અથવા શહેરનો નકશો મેળવી શકીએ છીએ. જ્યાં આપણે જવું હોય ત્યાં આપણે એનો નકશો મેળવી શકીએ છીએ. તમે અગાઉના ધોરણોમાં નકશા વિશે કેટલીક બાબતો શીખી હતી. હવે આપણે આ પ્રકરણમાં તેને વિગતવાર અભ્યાસ કરવાનો છે. એટલે કે આપણે જ્યારે આગળના ધોરણમાં હતા ત્યારે આપણે આસપાસ જોઈને આવ્યા ને? યસ. જે આપણે પહેલા લેક્ચરમાં વાત કરી હતી. તો આપણે એમાં મિત્રો જિલ્લાનો નકશો, તાલુકાનો નકશો, આવા ઘણા નકશા આપણે જોયા હતા. યાદ છે ને? યસ. રેડી? તો આ જે નકશાઓ જોયા હતા એની આપણે અહીંયા વિસ્તૃત સ્વરૂપમાં ચર્ચા કરવાની છે. રેડી? ખાલી તાલુકા જિલ્લાના નહીં, પણ પૃથ્વી ઉપરના નકશાઓ વિશેની આપણે બાબતો આપણે અહીંયા જોવાની છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો પાઠની શરૂઆત કરીએ અને વિગતવાર અભ્યાસ આપણે શરૂ કરીએ. તો જોઈએ, ચાલો એક રમત રમીએ. અને રમત આવે ને આપને મજા આવે, કેમ કે રમતમાં કોને ના મજા આવે ભાઈ? હે ને? યસ. ચાલો તૈયાર થઈ ગયા ને બધા રમત રમવા માટે? ચાલો કે ને? ચલો. યસ. ચાલો, નીચે આપેલા નાના શહેરના નકશાનું અવલોકન કરો. બરાબર? અને કલ્પના કરો કે તમે રેલવે સ્ટેશન પર રેલગાડીમાંથી હમણાં જ ઉતર્યા છો અને નકશા પર ચિહ્નિત બેંકમાં જવા માંગો છો. એટલે આપણે અહીંયા નીચે સરસ મજાનો શું આપ્યો છે? નકશો આપ્યો છે. હવે આ નકશો તમે જોઈ શકો છો ને? યસ. હવે શું કે છે કે આપણે હમણાં જ હજી રેલવે સ્ટેશન ઉતર્યા છીએ એવી કલ્પના કરવાની છે. રમતમાં એવું આપણે માનવાનું છે કે આપણે હમણાં જ અહીંયા ઉતર્યા છીએ. ક્યાં? રેલવે સ્ટેશન. રેડી? રેલવે સ્ટેશન આપણે હમણાં જ ઉતર્યા છીએ. રેડી? ચાલો. એ પહેલા મિત્રો રમત રમી એ પહેલા ઘણા વિદ્યાર્થીઓને સતત કોમેન્ટ આવે છે, મેસેજ આવે છે કે સર અમારે આવી જ રીતના ડીપમાં સંપૂર્ણ અભ્યાસક્રમના વિડીયો બીજા વિષયના જોવો હોય તો ટેન્શન નથી લેવાનું. મિત્રો શું છે તો કે ભાઈ આપણી એપ્લિકેશનમાં ધોરણ 6 ના કયા કયા વિષયના? તો કે ભાઈ ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને આપણે અત્યારે ભણી રહ્યા છીએ સામાજિક વિજ્ઞાન. તો આ બધા વિષયના નવા અભ્યાસક્રમ મુજબના સંપૂર્ણ પ્રકરણના વિડીયો લેક્ચર છે. રેડી? સાથે સાથે તમારે જો કોઈ શિક્ષક મિત્ર હોય કે અથવા કોઈ વાલી મિત્રો હોય તો એને કોઈ એક જ વિષયની માહિતી જોઈતી હોય, જેમ કે આ વિષય જોવો હોય ખાલી સમાજ, તો સમાજનો પણ તમે માહિતી મેળવી શકો છો. આ કોર્સ તમે મેળવી શકો છો સંપૂર્ણ અભ્યાસક્રમનો. રેડી? અભ્યાસક્રમ સંપૂર્ણ એટલે એ રીતના કે ઘણા વિદ્યાર્થીઓ એવું વિચારે સર સેમેસ્ટર 1 પૂરું થાય ત્યાં સુધી. નહીં, આપણું ધોરણ 6 આખું પૂરું થાય ત્યાં સુધીનું છે. એટલે કોઈ ઉપાધિ કરવાની નથી. સેમેસ્ટર 1 કે સેમેસ્ટર 2, સેમેસ્ટર 1 અને 2 બંને આવી જશે. તો આ બધું મળશે ક્યાંથી સાહેબ? તો તમારે શું કરવાનું છે તો કે પ્લે સ્ટોરમાં જવાનું છે, જ્યાંથી તમે ગેમ ને એવું ડાઉનલોડ કરો છો ને. યસ. ત્યાં જઈને તમારે સર્ચ કરવાનું વેટ ડિજિટલ એજ્યુકેશન, જે આપણી ચેનલનું નામ છે એ જ છે. રેડી ને? એને તમારે ઇન્સ્ટોલ કરી દેવાની.
ઓપન કરશો, હા 5 લાખ પ્લસ ડાઉનલોડર છે એટલે 500K અથવા તો ઘણાને 5 લાખ પ્લસ દેખાતું છે, આમ 5 પછી L પ્લસ આવું દેખાતું છે ઘણા મોબાઈલમાં, હે ને? તો 5 લાખ પ્લસ આપણે ડાઉનલોડર છે, તમારા બધા વિદ્યાર્થીનો સાથ સહકારથી ને આટલા ડાઉનલોડર છે. તો આ જે છે એપ્લિકેશન તમારે શું કરવાની છે, ઇન્સ્ટોલ કરી દેવાની, ઓપન કરવાની. જો તમને મિત્ર ખ્યાલ ન આવે તો તમારા વડીલ અથવા વાલી હોય એની મદદ લઈ શકો છો. હવે એપ્લિકેશન ઓપન કરશો એટલે અહીંયા આવું કંઈક પેજ આવશે. હવે અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર, તમારો એટલે ઘરે જે તમને સરળતાથી મળી રહેતો એવો મોબાઈલ નંબર નાખવો. રેડી? જેથી કરીને તમારા પપ્પાનો જો બને ત્યાં સુધી ન હોય તો મીન્સ કે બીજા ફોન હોય તો ત્યાં સુધી તમારા પપ્પાનો ન નાખો, કેમ કે એમને રોજે કામે જવું હોય, નોકરી પર જવું હોય, જોબ ઉપર જવું હોય તો એમને છે એનો ફોન અલગ હોય તો ચાલે. તમને ઘરે સરળતાથી મળતો એ ફોનમાં નંબર નાખો અને સેન્ડ ઓટીપી કરી દેવાનો. 4 આંકડાનો મેસેજ તમને ઓટીપી મેસેજ આવશે, એ નાખી દેશો એટલે તમે લોગિન થઈ જશો. બીજી કોઈ એક્સ્ટ્રા માહિતી, ખાલી નામની 2-3 વસ્તુ નાખી દેશો એટલે વધારે કંઈ નાખવાની જરૂર છે નહીં. હવે તમે ઓપન કરશો એટલે આવું પેજ આવશે. અહીં ફોટા ફરશે એટલે એમાં બહુ પડતા નહીં, પણ હા આ ફિક્સ હશે. એમાં તમારે જવાનું પેઇડ કોર્સમાં. ક્યાં જવાનું? પેઇડ કોર્સમાં. પેઇડ કોર્સમાં જશો એટલે આવું આવશે, ધોરણ 9, 10, 11, 12, 8, 7, 6 ઊંધું અને ઉપર સ્ક્રોલ કરશો એટલે આવું આવશે. તમારે જવાનું ધોરણ 6માં. ક્યાં જવાનું? ધોરણ 6માં. જ્યાં તમને આગળ બતાવ્યા ને સંપૂર્ણ 4 વિષય, ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન, અને ખાલી જો વિષય વાઇઝ જોતો હોય તો આ બધા જ કોર્સ, સંપૂર્ણ કોર્સ ત્યાંથી તમને મળી જશે. રાઈટ? તો ત્યાંથી તમે મેળવી લો અને સારી એવી તૈયારી કરી શકો છો. આ સિવાય બાજુમાં જો જશો, બાજુના ઓપ્શનમાં, તો તમને આવી રીતના ધોરણ ખુલશે. એમાં તમે ધોરણ 6માં જઈને બાકીના વિષયો છે એમની પણ માહિતી મેળવી શકો છો અને એમના વિડીયો પણ તમે જોઈ શકો છો. તો ખાસ તમારા મિત્ર, સગા સંબંધીને પણ તમે જાણ કરી શકો, કેમ કે આપણી ચેનલમાં 3 થી 12 સુધીના છે, તો કોઈને પણ તમે આજુબાજુ હોય એને જાણ કરી શકો છો. ચાલો કરીએ શરૂઆત આગળ નકશાની. તો આપણે ક્યાં હતા? રમતમાં હતા. ક્યાં હતા? રમતમાં. તો આપણે ઉતરવાનું ક્યાં છે? રેલવે સ્ટેશન. ક્યાં ઉતરવાનું છે? રેલવે સ્ટેશન ઉતરવાનું. ટ્રેન હમણાં આવી છે, આપણે બધે ઉતરી ગયા છે. તમે મારી સાથે છો ને? યસ. ચાલો હવે ત્યાંથી આપણે જવાનું છે બેંકે. ક્યાં જવાનું છે? અહીંથી રેલવે સ્ટેશન છે, ત્યાંથી આપણે ક્યાં જવાનું છે? બેંકમાં જવાનું છે. તો હવે આપણે શું પ્રશ્ન કર્યો છે ચાલો જોઈ લઈએ પહેલા. રેડી? બેંકમાં જવા માંગો છો તો તમે કયા માર્ગથી જશો અને શું અન્ય કોઈ સંભવિત માર્ગ છે? ખ્યાલ આવે છે? તો પહેલા આપણે કયા માર્ગથી જશું એ આપણે કહેવાનું છે. અને બીજો એવો સવાલ છે આપણે કે શું આના સિવાય બીજો કોઈ રસ્તો છે? તો ચાલો જોઈએ ભાઈ. થોડુંક આપણે ચિત્ર નાનું કરી લઈએ એટલે તમને સરળતાથી ખ્યાલ આવે. દેખાય છે ને? હા, જો કે તમારી પાસે સરસ મજાની ચોપડી છે ને, ચાલો ચોપડી સાથે રાખ્યો એટલે સરસ મજાની ખ્યાલ આવતો જાય. ચાલો આપણે અહીં ઉતરાય અહીંથી. તો હવે આપણે ક્યાં જવાનું છે? બેંકમાં જવાનું છે. તો પહેલો તો મને રસ્તો આવો કંઈક દેખાય છે. અહીંથી આપણે ગયા એટલે અહીંયા આવી ગયા ને બેંકે. યસ, પહેલો રસ્તો થઈ ગયો. આ રેલવે સ્ટેશન અહીંથી આપણે ઉતર્યા હતા ને, ત્યાંથી આપણે અહીંયા રસ્તામાં આવતા રહ્યા તો આ રસ્તેથી આપણે બેંકે પહોંચી ગયા. હવે આપણો બીજો સવાલ શું હતો? શું આની સિવાય બીજો કોઈ રસ્તો છે? ચાલો જણાવો તો. હા સાહેબ, મને થોડોક રસ્તો દેખાય છે બીજો. કોઈ દેખાય છે? હા, કયો રસ્તો? આ રસ્તો. હવે અહીંથી આમ જવાનું. રેડી ને? તો પણ આપણે બેંકે ગયા કે નહીં? પહોંચી ગયા કે નહીં? પહોંચી ગયા ને? હજી ત્રીજો રસ્તો છે. બા તો ઘણા રસ્તા નીકળ્યા ભાઈ. અહીંથી આમ જશો, અહીંથી આમ જશો તો અહીંથી આમ અહીંયા જવાનું ને. હા, ત્યાંથી પાછા અહીં જોઈન્ટ થઈ ગયું. જો એટલે આ બેમાં તો જોઈન્ટ થઈ જશે. હજી રસ્તો એક છે સાહેબ. કેટલા રસ્તા થયા? તો કે હજી કયો રસ્તો છે? તો કે જો અહીંથી આપણે આ રેલવે સ્ટેશનનો આમ રસ્તો છે, આમ. એટલે અહીંથી આપણે આ રસ્તો રોડે જતા રહ્યા. હા, હવે અહીંયા ગાર્ડન પાછળ રસ્તો હશે એવું આપણે માનીએ તો ભેગું થાય, કેમ કે રસ્તો પાછળથી જાય છે ને, એટલે ગાર્ડન હિસાબે આપણે દેખાણું નથી. એટલે તો બી આપણે પહોંચી ગયા ને, તો આ રીતના પહોંચી જવાય. એટલે આપણે 4 રસ્તા મળી ગયા, બધી બાજુથી રસ્તા મળી ગયા રેલવે સ્ટેશનથી બેંકે જવાના. ચાલો રેડી? મુખ્ય રસ્તો પણ કર્યો ને આખી સિવાય અન્ય રસ્તા પણ હતા એની પણ ચર્ચા કરી. ચાલો હવે આપણે શું પૂછ્યું છે? શું તમે આ જ નકશામાં જાહેર ઉદ્યાન, શાળા અને સંગ્રહાલય પણ શોધી શકો છો? ચાલો
કઈ કઈ વસ્તુ શોધવાની છે? આ નકશામાં જાહેર ઉદ્યાન. તો જાહેર ઉદ્યાન ક્યાં છે ભાઈ? ચાલો, હા, જાહેર ઉદ્યાન તો આપણે આમાં દેખાતું નથી. જાહેર ઉદ્યાન જ છે ને? ચાલો થોડું નાનું કરી દઈએ. હા, જાહેર ઉદ્યાન. ચાલો, ઓકે. બીજું શું જોઈએ છે? સંગ્રહાલય જે છે એ. પછી શાળા અને સંગ્રહાલય. તો જો જાહેર ઉદ્યાન આવું છે કે નામ આપેલું નથી આપને, પણ આપણે લઈ શકાય. જો તો આપણે શું કે છે, બાકી આપણે શાળા ગોતી શકીએ કે ન ગોતી શકીએ? તો કાંઈ શાળા અહીંયા રહી. પછી સંગ્રહાલય પણ જોઈ શકાય કે નહીં? જોઈ શકાય છે. અહીં નગર હોસ્પિટલ ને નગર પંચાયત હોસ્પિટલ અલગ છે ને એપાર્ટમેન્ટ અલગ છે. તો આ જાહેર ઉદ્યાન હોવું જોઈએ. એને નામકરણ નથી કર્યું, પણ આ હોવું જોઈએ એવું આપણે કહી શકીએ છીએ. ચાલો, રેડી? કે તમારા નકશામાં બતાવે છે ના, તમારે પણ આપણી ચોપડી છે ભાઈ. ચાલો, હવે શું કે છે, જો તમારે બેંકથી બજારમાં જવું હોય તો તમે કયો માર્ગ પસંદ કરશો? તો આપણે ક્યાં જવાનું છે ભાઈ? બેંકથી બજારમાં. બેંકથી બજારમાં જવાનું છે. તો ચાલો જઈએ. ચાલો, બેંક ક્યાં છે? યસ, અહીંયા રહી. બેંકથી બજાર ક્યાં છે? અહીંયા રહી. હે ને? એટલે આપણી બજાર છે. તો જવા માટે સરળ છે ભાઈ. સીધો બેંકમાંથી બજારમાં જઈશું. સરળ રસ્તો છે ને આપણો. યસ, બેંકથી સરળતાથી તમે બજારમાં જઈ શકશો. ચાલો, હવે શું કે છે, આવા સંજોગોમાં જ નકશો ઉપયોગમાં આવે છે. એટલે કે આવી રીતના આ બધી વસ્તુ આપણે જાણવા માટે શેનો ઉપયોગ થાય છે? નકશાનો. તો આ બધી વસ્તુ આપણે જે જોઈ એનાથી આપણે શું મળી આવે છે? નકશા મળી આવે છે. કેમ કે નકશોની આપણે વ્યાખ્યા જ આગળના લેક્ચરમાં આપણે કરી યાદ છે ને? ચાલો, તો જોઈએ શું કે છે. નકશો એ ખજાનાની શોધ માટેની માર્ગદર્શિકા જેવો છે. એટલે કે જે નકશો છે એ શું છે? તો કે તમારે કોઈ ખજાનો ગોતવો હોય ને, જ્યારે તમે માની લો કે કોઈ ફિલ્મ જોતા હોય ત્યારે તમે ખ્યાલ છે કે કોઈ એવું ફિલ્મ હોય અને એમાં જે પૌરાણિક પૌરાણિક ખજાનો ગોતવાનો હોય, તો એમાં છે એ તમે જોયું હોય કે ફિલ્મમાં જે પણ કાંઈ હીરો હોય એ છે એના હાથમાં નકશો હોય અને એના આધારે એ શું કરતો હોય છે? આવો ખજાનો ગોતતો હોય છે. તો શું કહે છે? નકશો એ ખજાનો શોધવાની શું છે? માર્ગદર્શિકા જેવો છે. એટલે કે માર્ગદર્શન કરતો એવો છે. તે તમને બતાવે છે કે કયું સ્થળ ક્યાં આવેલું છે અને ક્યાં કેવી રીતે પહોંચી શકાય છે. રેડી ને? આ નકશાનો ઉપયોગ થઈ ગયો. તો નકશો છે એ કેવો છે? ખજાના જેવો છે. ખજાનાની શોધ માટેનો માર્ગદર્શિકા છે. અને શું કહે છે કે નકશામાં કયું સ્થળ ક્યાં આવેલું છે એ પણ આપને બતાવે છે, હમણાં જોયું. અને ત્યાં આપણે કેવી રીતે પહોંચી શકશું એ પણ બતાવે કે આ રસ્તેથી જશું, બીજા રસ્તેથી જશું કે ત્રીજા રસ્તેથી જશું, એ પણ આપને બતાવે છે. નકશાના ઉપરના જમણા ખૂણે આવેલા 4 તીરો ઉપર ધ્યાન આપો, જે આપણે આગળ જોઈશું કે તેઓ કઈ રીતે ચોક્કસ દિશાનો નિર્દેશ કરે છે અને નકશાને સમજવામાં વધુ મદદરૂપ થાય છે. શું કહે છે ભાઈ? નકશાની ઉપર જો અહીંયા આપ્યું સાહેબ, આવું તો આવ્યું જ નહીં. હા, આપણે કીધું ને. જો શું કહે છે કે આ જે 4 તીરો છે એ શું બતાવે છે? તો જુઓ, આમાં ઉપર જે છે એમાં N લખ્યો છે અને નીચે શું લખ્યો છે? S. તો N એટલે થાય નોર્થ. નોર્થ એટલે ઉત્તર થાય. શું થાય? ઉત્તર. આ પ્રશ્નનો ઉત્તર નહીં, ઉત્તર દિશા. અને આ નીચે ઉત્તર દિશા ઉપર હોય તો નીચે કઈ આવે? દક્ષિણ દિશા. કઈ આવે? દક્ષિણ દિશા આવે. ઈસ્ટ વેસ્ટ. ઈસ્ટ છે અને વેસ્ટ છે. ઈસ્ટ એટલે પૂર્વ અને વેસ્ટ એટલે પશ્ચિમ. આની આપણે આગળ સમજણ મેળવવાની છે. તો ઉપરનો ભાગ છે એને શું કહેવાય? ઉત્તર. નીચેનો ભાગ છે એને શું કહેવાય? દક્ષિણ. આ બાજુનો ભાગ છે એને કહેવાય પૂર્વ. આ બાજુનો ભાગ છે એને શું કહેવાય? પશ્ચિમ ભાગ કહેવાય. તો આ આપણે શું છે? દિશા દર્શાવે છે. કોઈ પણ સ્થળ છે એ દિશાના આધારે તમને એમ કીધું હોય. ચાલો સમજો, આમાંથી બે એક સવાલ આપણે પૂછીએ કે આ જે નકશો છે એમાં એપાર્ટમેન્ટો છે એ કઈ દિશામાં આવ્યા છે? ચાલો કોમેન્ટ આપો ફટાફટ. કઈ દિશામાં આવ્યા છે? તો કે ઉત્તર દિશામાં છે. તમને એમ પૂછ્યું રેલવે સ્ટેશન કઈ દિશામાં આવ્યું છે? પશ્ચિમ દિશામાં આવ્યું છે. કેમ? યાદ કરો, પશ્ચિમ દિશા. તમને એમ પૂછ્યું બજાર કઈ દિશામાં આવી છે? દક્ષિણ દિશામાં આવ્યું છે. બેંક કઈ દિશામાં આવી છે?
તો કે પૂર્વ દિશામાં આવેલો છે. તો આ નકશાના આધારે તમે જે દિશાઓ પણ સરળતાથી જાણી શકો છો કે ઉપર હંમેશા ખાસ મિત્રો ધ્યાન રાખજો, જ્યારે પણ આપણે નકશાની વાત કરીશું તો ઉપરની બાજુએ હંમેશા કયું યાદ રાખવાનું? ઉત્તર. કયું યાદ રાખવાનું? ઉત્તર. તો સાહેબ નીચેની બાજુ હંમેશા કયું આવશે? દક્ષિણ. ઉપર ઉત્તર આવશે તો નીચે કયું આવશે? દક્ષિણ. પછી તો કે ભાઈ ઈસ્ટ, તમારી મત મુજબ ઈસ્ટ. આમ આપણે સામું જોઉં છું, નહીં તો પછી મારા આ હાથ થશે, એટલે આપણે તમારી સામે જોવું એટલે તમારે આ હાથ સમજવાનો. તમારો જે ડાબો છે એ ડાબો અને જમણો છે એ જમણો. તો તમારો કયો આવશે? ડાબો હાથ. એ બાજુ કયો આવશે? ઈસ્ટ, પૂર્વ, અને આ બાજુ આવશે પશ્ચિમ. તો આ આપણે આગળ જોવાની છે કે ભાઈ આનો ઉપયોગ કઈ રીતના નકશામાં થાય છે. ચાલો, ક્લિયર અહીં સુધી? ઓકે. ચાલો, હવે આપણે અહીંયા શું કરવાનું છે? પ્રશ્નોના જવાબ આપવાના છે. જો કે આપણે તો પહેલા જ આપી દીધા હતા, કાંઈ વાંધો નહીં, ફરીથી આપી દઈશું, ટેન્શન નથી. પાના નંબર 8 ઉપર આવેલ આકૃતિ 1.1 માં નકશામાં જે આપ્યું છે એ હોસ્પિટલને ચિહ્નિત કરો. એટલે કે આપણે હોસ્પિટલને બતાવવાની છે. કઈ રીતના બતાવશું ભાઈ? હોસ્પિટલ છે, હા, એ હોસ્પિટલ વચ્ચે છે, તો એને આપણે જવાબ સ્વરૂપે લખવાની છે. તો કઈ રીતના લખશું? તો જુઓ, ઉપર આપેલા નકશામાં હોસ્પિટલ રેલવે સ્ટેશનથી પૂર્વમાં નગર પંચાયત જવાના રસ્તા ઉપર દક્ષિણ પૂર્વમાં દિશામાં આવેલી છે. ચાલો હવે પ્રેક્ટિકલ સાથે સમજતા જઈએ કે ભાઈ હોસ્પિટલ છે એ રેલવેથી પૂર્વમાં. ચાલો, હોસ્પિટલ છે એ ક્યાં છે? તો કે રેલવેથી પૂર્વ બાજુ. યાદ કરો, પૂર્વ બાજુ. રેડી? પૂર્વ બાજુ જે નગર પંચાયત છે એ જવાના રસ્તામાં હોસ્પિટલ છે, હે ને? તો કઈ બાજુ થાય? ઉપર આપેલા નકશાના હોસ્પિટલ રેલવે સ્ટેશનથી પૂર્વમાં જે નગર પંચાયતે જવાનો રસ્તો છે એના દક્ષિણ પૂર્વમાં છે. કયા ભાગમાં છે? દક્ષિણ પૂર્વ. એટલે કે આ ભાગ થયો ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. તો આ જે દક્ષિણ પૂર્વ એટલે કે આ ભાગમાં છે હોસ્પિટલ છે. ક્લિયર? તો આ રીતના આપણે નકશા પ્રમાણે સેટ થાય. ચાલો, બીજો સવાલ છે, વાદળી રંગનો વિસ્તાર શું દર્શાવે છે? જુઓ સાહેબ, નકશો જોવો પડશે. તો આપણે નકશો જોઈ લઈએ ને. વાદળી રંગ ક્યાં દેખાય છે? વાદળી રંગ મિત્રો, યસ, અહીંયા દેખાય છે. તો આ વાદળી રંગ શું દેખાય છે? આમ તમને શું હોય એવું લાગે છે? યસ, તમે સાચા છો. શું? તળાવ, સરોવર જેવું કંઈક લાગે છે ને? તો વાદળી રંગ આપને શું બતાવે છે? તો કે નકશામાં વાદળી રંગનો વિસ્તાર નદી કે તળાવ હોય એવો પાણીનો સ્થળ દર્શાવી રહ્યા છે. ચાલો, ત્રીજો પ્રશ્ન શું છે? શાળા, નગર પંચાયત કે જાહેર ઉદ્યાનોમાંથી રેલવે સ્ટેશનથી કયું સ્થળ સૌથી દૂર આવેલું છે? કયા કયા? શાળા, નગર પંચાયત કે જાહેર ઉદ્યાનમાંથી રેલવે સ્ટેશન છે એમાંથી કયું સ્થળ, રેલવે સ્ટેશનથી કયું સ્થળ દૂર આવેલું છે? નકશો જુઓ, નકશો જુઓ, નકશો જુઓ ભાઈ. હા સાહેબ, આવી ગયું. ચાલો, હે ને? ચાલો, આ રેલવે સ્ટેશન છે, એમાં કઈ કઈ વસ્તુ કીધી હતી? શાળા. તો કે ભાઈ શાળા તો નજીક છે. પછી હે ને, બીજું કઈ કઈ વસ્તુ કીધી હતી? શાળા, જાહેર ઉદ્યાન, અને ત્રીજી કઈ વસ્તુ કીધી છે? નગર પંચાયત. હા, શાળા, નગર પંચાયત ને જાહેર ઉદ્યાન. તો ચાલો વાત કરી લઈએ ભાઈ. તો કે જો રેલવે સ્ટેશન થી શાળા તો અહીંયા નજીક છે ભાઈ. ઓકે, બીજું નગર પંચાયત, તો એ બી નજીક છે, આ નગર પંચાયત છે. અને ત્રીજું છે જાહેર ઉદ્યાન. તો તમે અહીંથી આમ જાઓ તો એ આવશે, અથવા તો તમે અહીંથી આમ ફરીને જાઓ તો આ રીતના આવશે. રેડી ને? એટલે એ સૌથી દૂર કયું છે? તો કે જાહેર ઉદ્યાન છે. શું છે? જાહેર ઉદ્યાન. રેડી ને? તો કે શાળા, નગર પંચાયત કે જાહેર ઉદ્યાનમાંથી સૌથી દૂર કયું સ્થળ આવેલું છે? તો કે જાહેર ઉદ્યાનનું સ્થળ આવેલું છે. ત્રણમાંથી સૌથી દૂર કયું છે? જાહેર ઉદ્યાનનું સ્થળ છે. ચાલો, નેક્સ્ટ આપણે પ્રવૃત્તિ છે સરસ મજાની. વર્ગ પ્રવૃત્તિ તરીકે 3 કે 4 વિદ્યાર્થીઓ હોય છે એને અલગ અલગ જૂથ બનાવવાના છે. એટલે કે જે વર્ગ આપણો જે રૂમ હોય એમાં પ્રવૃત્તિ કરવાની છે.
એમાં 3 થી 4 વિદ્યાર્થીઓએ અલગ અલગ એના જૂથ બનાવવાના, ટીમ બનાવવાની, હે ને? પછી તો કે દરેક જૂથે તેમની શાળા અને તે તરફ જતા રસ્તાના કેટલાક માર્ગો બતાવતો આવો નકશો બનાવવાનો છે. એટલે કે જે દરેક જૂથ, જે 4-5 તમે ટીમ પાડી હતી, એ બધાએ તેની જે ઘરે છે ત્યાંથી શાળાએ જવાનો એ નકશો બતાવતો હોય. આપણે જેમ અલગ અલગ નકશો બતાવ્યો ને આવો અલગ અલગ સ્થળોનો, એવી રીતના તમારે ઘરેથી શાળાએ જતો એવો નકશો બનાવવાનો છે. રેડી? અને બીજું, છેલ્લે બધા નકશાઓની સરખામણી કરો અને તેની ચર્ચા કરો. એટલે કે છેલ્લે જે આ 3-4 જૂથો દ્વારા જે પણ કંઈ નકશા બનાવવામાં આવ્યા હતા, બરોબર, એની શું કરવાની છે? સરખામણી કરવાની છે. કોણે કયા કયા સ્થળોનો ઉલ્લેખ કર્યો છે, કોણ કયા કયા સ્થળો ભૂલી ગયું છે. રેડી ને? આપણે કેમ ઘણી વખત જતા હોય ત્યારે આપણે યાદ હોય, પણ રસ્તામાં જ્યારે જઈએ અથવા તો ક્યારેક એની વિશે ચર્ચા કરીએ ત્યારે એ વસ્તુ ભૂલાઈ જાય. આવું બને છે ને? હા. તો આપણે જે 4-5 જૂથ જે અલગ બનાવ્યા છે, 3-4 જૂથ, એના બધાના જે વિદ્યાર્થીઓ હતા એને નકશાની શું કરવાની? સરખામણી કરવાની કે ભાઈ કોણે કઈ રીતના દોર્યો છે, સાચી રીતે દોર્યો છે કે ભાઈ રસ્તાઓ આમથી આમ કરી નાખ્યા છે, ઈચ્છા પડે એવા રસ્તા દોરી દીધા છે કે વ્યવસ્થિત દોર્યા છે, કયા કયા સ્થળો એમાં દર્શાવેલા છે, એમાં વચ્ચે જે જે વસ્તુઓ આવે છે એ દર્શાવી છે કે નહીં, એ બધું જોવાનું. રેડી? અને એની પછી શું કરવાની? ચર્ચા કરવાની છે. ચાલો, ક્લિયર અહીં સુધી? હવે આપણો ટોપિક છે નકશા અને ઘટકો. રેડી? નકશાઓ અને તેના ઘટકો, જેની ચર્ચા મિત્રો હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં કરીશું. તો ખાસ મિત્રો, જો આવી જ રીતના તમારે ડીપમાં સારી રીતે દરેક વિષયો જો તમારે ભણવા હોય તો તમે ભણી શકશો. ક્યાંથી ભણી શકશો? તો કે ભાઈ આપણી એપ્લિકેશન છે. રેડી? હા, કયા કયા વિષય પહેલાં તો જોઈ લો. કયા કયા વિષય છે? ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન. રેડી? આ બધા ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી અથવા તો કોઈ જે તે વિષય જોવો હોય તો તમે આપણી એપ્લિકેશનમાં તમે જઈને ડાઉનલોડ કરીને પેડ કોર્સમાં જઈને ધોરણ 6ના ફોલ્ડરમાં જઈને તમે આવી રીતના દરેક વિષયનું સંપૂર્ણ માહિતી અને સંપૂર્ણ અભ્યાસક્રમ મુજબ માહિતી મેળવી શકો છો. સાથે સાથે તમે આવી રીતના બાકીના વિષયો પણ તમે સરળતાથી ભણી શકો છો, જેથી કરીને તમે સારી એવી તૈયારી કરી શકો અને સારા એવા પરીક્ષામાં માર્ક્સ મેળવી શકો. રેડી? તો આ વિડીયો લેક્ચરમાં મિત્રો આપણે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અસ્તુ.